તો શિયાળાની મસ્ત મજાની ઠંડી ગુજરાતભરમાં છવાઈ ગઈ છે। સવારે વહેલી કડકડતી ઠંડીમાં ગુજરાતીઓ મોર્નિંગ વોક અને જીમમાં પરસેવો પાડી શરીરને ગરમ કરી રહ્યા છે। પરંતુ આ ઠંડીની ઋતુ ખેડૂતો માટે ચિંતા લઈને આવી છે, કારણ કે આગાહીકાર અંબાલાલ પટેલે માવઠાની આગાહી કરી છે। ક્યાં આવવાનો છે કમોસમી વરસાદ અને વરસાદ વરસતા ધરતીપુત્રો સામે કેવો બનશે આ વેરી, જુઓ આ અહેવાલમાં। ગુજરાતમાં શિયાળાનો ચમકારો અનુભવાઈ રહ્યો છે। સવાર સાંજ ઠંડી હવા અને ધુમ્મસથી વાતાવરણમાં ઠંડક જોવા મળી રહી છે, પરંતુ આ સુખદ ઠંડી વચ્ચે ખેડૂતોના મનમાં ચિંતાના વાદળો ઘેરાઈ રહ્યા છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 22 જાન્યુઆરીથી 26 જાન્યુઆરી વચ્ચે ગુજરાતમાં માવઠાનો માર પડી શકે છે। ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। કચ્છમાં પણ માવઠું વરસી શકે છે। દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા, સખ્ત પવનના તોફાનો, ગાજવીજ, કરા પડવા વગેરે ઘટનાઓ ઘટી શકે, એ બાબતો થઈ શકે, જેની અસર છે રાજસ્થાનના ભાગો સુધીમાં થઈ જવાની શક્યતા રહે છે। ખાસ કરીને બંગાળ ઉપસાગરીય સિસ્ટમને કારણે અને અરબ સાગરના ભેજના કારણે જાન્યુઆરી માસમાં 22મી જાન્યુઆરી બાદ હવામાનમાં મોટો પલટો આવવાની શક્યતા રહે છે। માત્ર જાન્યુઆરી જ નહીં, ફેબ્રુઆરી માસમાં પણ હવામાનમાં પલટો આવવાની શક્યતા છે। ફેબ્રુઆરીમાં 3 વખત વાતાવરણ બદલાવાની આગાહી કરવામાં આવી છે। ક્યાંક ગાજવીજ સાથે વરસાદ તો ક્યાંક ધીમી ધારે મેઘરાજા વરસી શકે છે અને ક્યાંક કરા સાથે વરસાદ અન્નદાતાઓની મહેનત પર પાણી ફેરવી શકે છે। 30મી જાન્યુઆરીથી 5મી ફેબ્રુઆરી વચ્ચે પણ હવામાનમાં પલટો આવશે। ગુજરાતનું હવામાન પલટાઈ શકે છે। 12મી ફેબ્રુઆરી આસપાસ પણ ગુજરાતનું હવામાનમાં પલટો આવશે, કારણ કે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થાય, કમોસમી વરસાદ થઈ શકે અને સાયક્લોનિક સર્ક્યુલેશનો ઉત્તર પશ્ચિમ રાજસ્થાનના ભાગમાં થાય તો ગુજરાતનું હવામાન પણ પલટાતું હશે। જો માવઠું વરસ્યું તો રવિ પાક, શાકભાજી અને બાગાયતી પાકોને મોટા પાયે નુકસાન થવાની શક્યતા છે। ખેડૂતો માટે આ આગાહી ચિંતાજનક બની છે। તો બીજી તરફ રાજ્યના હવામાન વિભાગે આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેવાની આગાહી કરી છે। ઉત્તર પૂર્વના પવન ફૂંકાવાને કારણે હાલ વરસાદની કોઈ સંભાવના નથી। આગામી 48 કલાક તાપમાન યથાવત રહી શકે છે, ત્યારબાદ 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે અને 25 જાન્યુઆરીથી ફરી 2 થી 4 ડિગ્રી તાપમાન વધવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। और लघुत्तम तापमान जो है अगले 48 घंटा तक कोई बड़ा बदलाव नहीं रहेगा, लेकिन उसके आगे 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर फॉल होगा। 23-24 को 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर फॉल होने का संभावना है। उसके आगे फिर टेम्परेचर 2 से 4 डिग्री सेंटीग्रेड ग्रेजुअल राइज रहेगी। और अहमदाबाद के लिए आज का जो पूर्वानुमान है, इसमें मेनली क्लियर स्काई रहेगा और जो लघुत्तम तापमान है 17 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान दिया गया है। और कोस्टल क्षेत्र में हमारा गुजरात का जो उत्तर और दक्षिण गुजरात की जो तटीय क्षेत्र है, इसमें पवन का जो दिशा रहेगा उत्तर पश्चिम से उत्तर दिशा से पवन अभी है और इसका जो स्पीड है 15 से 20 नॉट। एक तरफ ठंडीनी मजा तो बीजी तरफ मावठानो खतरो। હવે જોવાનું એ રહેશે કે આગાહી હકીકત બને છે કે નહીં, પરંતુ હાલ તો ખેડૂતોની નજર આકાશ તરફ મંડરાઈ રહી છે। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા।